નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. તમે ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેમ આટલા શાંત અને મજબૂત રહી શકે છે? જાણે કોઈ વાવાઝોડું એમને અડી જ ન શકે. વેલ, આજે આપણે એ જ સશક્ત ચારિત્ર્યના રહસ્યોને ખોલવાના છીએ. અને મજાની વાત તો એ છે કે આ રહસ્યો કોઈ મોટી મોટી ચોપડીઓમાં નહીં, પણ આપણી બાળપણની પેલી વાર્તાઓમાં જ છુપાયેલા છે, જે આપણે સાંભળીને મોટા થયા છીએ. ખરું ને? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે કે ભાઈ, એવી તો કઈ અંદરની તાકાત છે જે કોઈ પણ પડકાર સામે ઝૂકવા નથી દેતી? એવું તો શું છે એમની પાસે? અને જવાબ કોઈ ઊંડી ફિલોસોફીમાં નથી, બિલકુલ નથી. એ તો એકદમ સરળ અને આપણી આસપાસ જ છે. અને આ શક્તિનો સ્ત્રોત ક્યાં છે ખબર છે? આપણી દાદી નાની પાસેથી સાંભળેલી પેલી વાર્તાઓમાં. તો ચાલો આજે એ જ સફર પર નીકળીએ. આપણે ચારિત્ર્યના એ 4 મુખ્ય આધાર સ્તંભોને સમજીશું. એવા પાયા જે એક મજબૂત અને ખુશહાલ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા 2 પાયાથી. એક છે દ્રઢતા, એટલે કે ગમે તે થાય હાર નહીં માનવાની હિંમત. અને બીજું છે એકતા, એટલે કે સાથે મળીને કામ કરવાનો જાદુ. દ્રઢતા એટલે શું? એ એવી અંદરની તાકાત છે જે વારંવાર પટકાયા પછી પણ કહે છે, ચાલ ઊભો થા, હજી એકવાર ટ્રાય કરીએ. એ હાર ન માનવાની જીદ છે. એવી લગન જે આપણને આગળ વધવા માટે સતત ધક્કો મારતી રહે છે. અને આ ગુણને, આ દ્રઢતાને બરાબર સમજવા માટે આપણી પાસે એક સરસ મજાની વાર્તા છે. અને એનો હીરો કોણ છે ખબર છે? એક નાનકડું પક્ષી, બયા. દેખાવમાં ભલે નાનું હોય, પણ એની હિંમત એટલી મોટી છે કે આપણને બધાને એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. જરાક વિચારો, એક બયા પક્ષી છે. એ એક તણખલું કેટલી મહેનતથી જોડીને પોતાનો સુંદર મજાનો માળો બનાવે છે. પણ ત્યાં જ એક તોફાની છોકરી આવે છે અને વારંવાર એનો માળો તોડી નાખે છે. હવે બયાને દુઃખ તો થાય જ ને, પણ એ હિંમત નથી હારતી. એ નિરાશ થઈને બેસી નથી જતી. એને ખબર છે કે રડવાથી કંઈ નહીં થાય. એટલે એ દરેક વખતે પહેલાં કરતાં પણ વધુ જોશથી, વધુ હિંમતથી ફરીથી પોતાનો માળો બનાવવાનું શરૂ કરી દે છે. આ વાર્તાનો સાર કેટલો સરસ છે જુઓ. અસલી જીત ક્યારેય નિષ્ફળ ન થવામાં નથી, પણ દરેક નિષ્ફળતા પછી ફરી ઊભા થવામાં છે. આ એ જ દ્રઢતા છે જે કોઈ વિદ્યાર્થીને પરીક્ષામાં ટકાવી રાખે છે, કે પછી કોઈ બિઝનેસ શરૂ કરનારને શરૂઆતની મુશ્કેલીઓ સામે લડવાની તાકાત આપે છે. તો જો, દ્રઢતા આપણને એકલા લડવાની હિંમત આપે છે, બરાબર? પણ એકતા એ આપણને સાથે મળીને કંઈક મોટું કરવાની, મોટી જીત મેળવવાની તાકાત આપે છે. તો ચાલો હવે આપણા બીજા આધારસ્તંભ એટલે કે એકતાને સમજીએ. એકતા જાણે એક જાદુઈ શક્તિ છે. એ આપણી પોતાની અને બીજાની પણ ક્ષમતાઓને અનેક ગણી વધારી દે છે. જ્યારે બધાના હાથ ભેગા થાય છે ને, ત્યારે જે કામ એકલા કરવું અશક્ય લાગતું હોય ને, એ પણ સાવ સહેલું અને મજાનું બની જાય છે. આ શક્તિને વધુ સારી રીતે સમજવી છે? તો ચાલો એક જંગલમાં રહેતા 3 પાક્કા દોસ્તોની વાર્તા સાંભળીએ. એક હતી ખિસકોલી, એક મેના અને એક મરઘી. હવે આ ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે આપણે સાથે રહીશું, અને કામ પણ વહેંચી લીધું. ખિસકોલી મસ્ત મજાનું જમવાનું બનાવે, મેના આખું ઘર ચોખ્ખું ચણાક રાખે, અને મરઘી બગીચાની સંભાળ રાખે. સાથે મળીને કામ કરવાથી બધું ફટાફટ અને એટલું સરસ રીતે પતી જતું કે એમની પાસે ઘણો સમય બચતો. અને એ બચેલા સમયમાં એમણે શું કર્યું ખબર છે? એમણે બીજાના બાળકો માટે એક નાનકડી સ્કૂલ શરૂ કરી દીધી. તો જુઓ, એકતાએ ખાલી એમનું જીવન જ સહેલું ન બનાવ્યું, પણ એમને સમાજ માટે કંઈક સારું કરવાની, કંઈક મોટું કરવાની તક પણ આપી. આ જ તો એકતાની તાકાત છે. આજે પણ ઓફિસનો કોઈ મોટો પ્રોજેક્ટ હોય કે પછી આપણી સોસાયટીની કોઈ સમસ્યા, સાથે મળીને કામ કરવાથી જ એવા પરિણામ મળે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ચાલો તો હવે આપણે આગળ વધીએ આપણા ત્રીજા અને ચોથા આધારસ્તંભ તરફ, અને એ છે વિવેક અને ઈમાનદારી. આ બંને ગુણ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવવાનું કામ કરે છે. વિવેક એટલે શું? સાદા શબ્દોમાં કહીએ તો સાંભળવાની અને સમજવાની શક્તિ. ખાસ કરીને આપણાથી મોટા અને અનુભવી લોકોની સલાહ સાંભળવાની સમજ. કારણ કે એમની સલાહ આપણને એવા કેટલાય અજાણ્યા જોખમોથી બચાવી શકે છે જે આપણે જોઈ પણ નથી શકતા.
આ ગુણનું મહત્વ કેટલું છે એ સમજવા ચાલો મળીએ ચિંટુ અને પિન્ટુને, બકરીના બે ખૂબ જ વહાલા બચ્ચા, જેઓ એમની મમ્મીની દરેક વાત એકદમ ધ્યાનથી સાંભળતા. એમની મમ્મીએ એમને એક બહુ જ સિમ્પલ પણ અગત્યની શિખામણ આપી હતી. જુઓ, રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ કંઈ પણ આપે તો ક્યારે લેવાનું નહીં. પછી એક દિવસ શું થયું, એક લુચ્ચું વરુ ગરમાગરમ જલેબી લઈને આવ્યું અને બચ્ચાઓને લલચાવવા લાગ્યું. પણ ચિંટુ પિન્ટુને એમની મમ્મીની વાત બરાબર યાદ હતી. એમણે તરત જ પણ વિનમ્રતાથી ના પાડી દીધી. વરુએ તો બહુ કોશિશ કરી, પણ એ બંને પોતાની વાત પર એકદમ મક્કમ રહ્યા. અને બસ એક નાનકડી વાત માનવાથી એ બંને એક બહુ મોટા ખતરાથી બચી ગયા. વિચારો, આજના સમયમાં જ્યાં ચારે બાજુ ખોટી માહિતી અને જાતજાતની લાલચો છે, ત્યાં આપણા વડીલોની અનુભવી સલાહ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે, જે આપણને સાચા ખોટાનો ફરક સમજાવે છે. અને સાચા રસ્તા પર ચાલવું, એનું જ બીજું નામ છે ઈમાનદારી, આપણો છેલ્લો અને કદાચ સૌથી કિંમતી આધારસ્તંભ. આ ખાલી એક ગુણ નથી, પણ સાચા અર્થમાં ધન અને આત્મસન્માનનો એક મોટો ખજાનો છે. આ ઈમાનદારીની સાચી કિંમત શું છે એ સમજવા માટે ચાલો એક વાર્તામાં જઈએ. કલ્પના કરો કે એક ખૂબ જ ગરીબ પણ સંતોષી ખેડૂત છે અને એને અચાનક સોનાના સિક્કાઓથી ભરેલો એક ઘડો મળી જાય છે. હવે જુઓ, ખેડૂત ગરીબ તો હતો, પણ એના મનમાં એક સેકન્ડ માટે પણ લાલચ ના આવી. એ અને એની પત્ની તરત સમજી ગયા કે આ ધન આપણું નથી. એ લોકોએ ઘડો લઈને સીધા રાજા પાસે પહોંચી ગયા. રાજા તો એ જોઈને દંગ રહી ગયા. એમણે કહ્યું કે આ તો એક પરીક્ષા હતી, એ જોવા માટે કે રાજ્યમાં સૌથી ઈમાનદાર વ્યક્તિ કોણ છે. ખેડૂતની આ સચ્ચાઈ જોઈને રાજા એટલા ખુશ થયા કે એમણે એને રાજ્યનો ખજાનચી બનાવી દીધો. આ વાર્તા આપણને કેટલું સરસ શીખવે છે ને કે સાચું ધન સોનું ચાંદી નથી, પણ ઈમાનદારી છે. આપણા રોજિંદા જીવનમાં પણ નાની નાની બાબતોમાં બતાવેલી ઈમાનદારી જ આપણા સંબંધોમાં વિશ્વાસનો પાયો મજબૂત કરે છે, અને એનાથી જે આત્મસંતોષ મળે છે એની તો કોઈ કિંમત જ નથી. તો આજની આ સફરમાં આપણે ચારિત્ર્યના 4 મજબૂત પાયાને ફરીથી યાદ કર્યા, ખરું ને? બયા પક્ષીએ શીખવ્યું કે ક્યારેય હાર ન માનવી. ખિસકોલી અને એના મિત્રોએ બતાવ્યું કે એકતામાં જ બળ છે. બકરીના બચ્ચાઓએ સમજાવ્યું કે વડીલોની વાત માનવી કેટલી જરૂરી છે. અને ઈમાનદાર ખેડૂતે સાબિત કરી દીધું કે સચ્ચાઈથી મોટો કોઈ ખજાનો નથી. અને હા, એક વાત સમજવી બહુ જરૂરી છે. આ ચારે ગુણ કંઈ અલગ અલગ નથી. એ તો જીવનરૂપી ગાડીના 4 પૈડા જેવા છે: દૃઢતા, એકતા, વિવેક અને ઈમાનદારી. જ્યારે આ ચારેય પૈડા એકસાથે સંતુલનમાં ચાલે છે, ત્યારે જ જીવનની ગાડી એકદમ સ્મૂધલી સાચી દિશામાં આગળ વધે છે. અને ત્યારે જ એક એવા ચારિત્ર્યનું નિર્માણ થાય છે જે માત્ર સફળ જ નથી, પણ બીજાઓ માટે પણ એક પ્રેરણા બની જાય છે. તો હવે આજના અંતમાં સવાલ આપણે પોતાની જાતને પૂછવાનો છે: ચારિત્ર્યના 4 પાયામાંથી આજે આપણે કયા એક પાયાને થોડો વધુ મજબૂત બનાવીશું? શું આપણે આપણી દ્રઢતા પર કામ કરીશું, કે પછી એકતાની ભાવના વધારીશું, વડીલોની વાત સાંભળવાની આદત કેળવીશું, કે પછી આપણી ઈમાનદારીને વધુ પાક્કી કરીશું? જવાબ જે પણ હોય, ચાલો આજે જ એ દિશામાં એક નાનું પણ સકારાત્મક પગલું જરૂર ભરીએ.